અંકલેશ્વરની સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં તસ્કરોના ધામા નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. 15 દિવસમાં 3 વાર ચોરીને અંજામ આપ્યો હતો. ત્રણ વાર પોલીસમાં અરજી રૂપે ફરિયાદ કરી હતી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં 2 ચોર નજરે પડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા એન્જિનિયરિંગ કંપનીમાં તસ્કરોનો ત્રાસ હોય એમ છેલ્લા 15 દિવસમાં કંપનીમાં 3 વખત ચોરીની ઘટના બનતા કંપની સત્તાધીશો ચિંતાતુર બન્યા છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીના સત્તાધીશો તસ્કરોથી પરેશાન છે. ગત 8મી માર્ચના રોજ તસ્કરો 1.70 લાખ રૂપિયાના એન્જિનિયરિંગ સરસામાનની ચોરી કરી લઈ ગયા હતા. જે બાદ પુનઃ 20 માર્ચના રોજ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો અને વધુ 2.50 લાખ રૂપિયાની મત્તા પર હાથફેરો કરી ગયા હતા. તસ્કરો થી ના અટકતા ગત રાત્રિના વધુ 1.40 લાખ રૂપિયાના મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે પણ પોલીસના વધુ એક ફરિયાદ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ ચોરીમાં સીસીટીવી કેદ હતી. એક કંપનીમાં સતત ત્રીજી વાર તસ્કરોએ હાથફેરો કરતો તસ્કર જાણભેદુ હોવાની શક્યતાને નકારી શકાય નહીં. ઘટના અંગે કંપની સંચાલક દ્વારા પોલીસે લેખિત ફરિયાદ સાથે સીસીટીવી ફૂટેજ આપતા ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. એક સીસીટીવી ફૂટેજમાં તસ્કર કેમેરામાં ઓર કપડું નાખતો પણ નજરે પડ્યો છે. 3 વખત ત્રાટકેલા તસ્કરોએ કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરી છે. હું કેતન પટેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું. અમારી કંપનીમાં છેલ્લા 2 અઠવાડિયેથી ચોરી થઈ રહી છે. પહેલી ચોરી 8/9/2025ના રોજ થયેલ, જે સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયેલ ને અંદાજે 1,50,000ની ચોરી થયેલ. એની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી. બીજી ચોરી તારીખ 21/3/2025ના રોજ થયેલી, જેમાં અંદાજે 1 લાખ રૂપિયાનું એસએસનું રો મટીરિયલની ચોરી થયેલી. એની જાણ બી અમે પોલીસ સ્ટેશનમાં કરેલી. આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ફરી કંપનીમાં પ્રવેશ કરી ચોરીનો અંજામ આપ્યો હતો. વારંવાર એક જ જગ્યાએથી આવી રહ્યા છે ચોર ને ચોરીને અંજામ આપી રહ્યા છે. આ ચોરીની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી છે. અમારી પોલીસને વિનંતી છે કે આનો વહેલી તકે ઉકેલ લાવે.